આધુનિક સાધનોથી સજ્જ એવી બહારથી ભવ્ય દેખાતી આ દ્વારકા સરકારી હોસ્પિટલની ઇમારત કે અંદરથી હૃદય વગરના હાડપિંજર જેવી એટલે કે ખોખલી છે. આધુનિક સાધનો અને તમામ દવાઓ ઉપલબ્ધ હોવા છતાં સ્ટાફની અછત સૌથી મોટો પ્રશ્ન છે. અને હાલમાં જે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સેવા આપી રહ્યા છે એ માત્ર 1 વર્ષના કોન્ટ્રાક્ટ પર છે. એટલે જો કોન્ટ્રાક્ટ સ્ટાફને કાયમી કરવામાં આવે, 3 મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ અને ઓર્થોપેડિક ડોક્ટર જેવી તાત્કાલિક જગ્યાઓને ભરી દેવામાં આવે તો દ્વારકા હોસ્પિટલ જે છે પૂર્ણ આધુનિક આરોગ્ય કેન્દ્ર બની જાય અને દ્વારકા સહિતના આજુબાજુના ગામડાના હજારો દર્દીઓને સીધી રાહત મળે. અને વિકસતા દ્વારકાના યાત્રાધામ અને ટુરિઝમ ક્ષેત્ર જેટલો વિકાસ કરે છે એવો જ મેડિકલ ક્ષેત્રે જો વિકાસ કરે તો દ્વારકાનો પણ પૂર્ણ વિકાસ થાય. તમે શું માનો છો આ બાબત માટે? જો તમને પણ આ પ્રશ્ન લાગતો હોય અને તમે પણ જો સંમત હો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને દ્વારકાથી આવી જ માહિતીઓ માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા જુટે. વૃંદા પાઢ્યા, સૌને જય દ્વારકાધીશ.